ઓકે, લિનિયર ઇનઇક્વાલિટીઝ એટલે કે સુરેખ અસમતાઓ. શું થાય? સુરેખ અસમતાઓ. ઇક્વાલિટીઝ એટલે કે શું થાય છે? સમતા થાય, અને ઇનઇક્વાલિટીઝ એટલે અસમતાઓ. તો બેસિકલી આપણે બ્રેકેટ વિશે અભ્યાસ કર્યો હતો. કયા કયા બ્રેકેટ? તો ઓપન બ્રેકેટ એન્ડ કયું બ્રેકેટ હતો? આ ઓપન હતું, અને કયું હતું? ક્લોઝ બ્રેકેટ. ઓકે, અને પછી એના એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝ નંબર 6.1 સ્ટાર્ટ કરેલી હતી. હવે એમાં આપણે આગળ જોયું કઈ રીતના એના એક્ઝામ્પલ સોલ્વ થાય છે. ચાલો, ઓકે, તો હવે જોઈએ આપણે શું કહેવા માંગે છે આ. તો એક્સરસાઇઝ નંબર 6.1 તમે એક એક્ઝામ્પલ તરીકે લેવું કોઈ ઘટક લાઈક તમે એમ કીધું કે x ગ્રેટર ધેન 4, તો 4 કરતા વધારે વેલ્યુ x બિલોંગ કરે છે તમારો રિયલ નંબરમાં. તો 4 કરતા વધારે વેલ્યુ માટે વાત કરીએ તો 4 કરતા મોટો પરંતુ 4 લેવાના નથી એટલે કયો બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ આવશે. એનાથી મોટું એટલે ક્યાં સુધી? 5 6 7 8, પરંતુ રિયલ નંબરમાંથી તમારો x બિલોંગ કરે છે. તો રિયલ નંબરમાંથી બિલોંગ કરતો હોય તો એમાં બધા ઘટક આવી જાય, ઇન્ટિજર આવી જાય, નેચરલ નંબર આવી જાય, રેશનલ નંબર આવી જાય, ઇરેશનલ નંબર પણ આવી જાય. એટલે કે 4 કરતા મોટું 4.00001 હોય એ પણ એની કરતા મોટું હોય, અને એવો પણ x લઈ શકાય છે ઉકેલમાંથી. તો 4 કરતા મોટું ક્યાં સુધી આવે? ઇન્ફાઇનાઇટ સુધી બિલોંગ કરે છે. એટલે 4, ઇન્ફાઇનાઇટ. ઓકે, તો જનરલી તમે જુઓ તો આપણે ખાલી તમારે એના ઘટકો જે ઇક્વેશન આપેલું હોય તમને એનું તમારે ઉકેલ મેળવવાનો છે. શું કરવાનું છે? ઉકેલ મેળવવાનો છે. મેં તમને 1 2 અને 3 જેટલા એક્ઝામ્પલ તમને લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવ્યા હતા. હવે હું તમને બીજા એક્ઝામ્પલ લઉં છું. એ જે ટાઈપના એક્ઝામ્પલ છે એની વાત કરીએ આપણે બુકમાં. એની પહેલા થોડાક એક્ઝામ્પલ જોઈએ આપણે એક્સ્ટ્રા. ધારો કે તમને એમ કીધું હોય 2x - 5 ≤ 0, 2x - 5 ≤ 0. તો આને ઉકેલો. x belongs to r માટે ઉકેલો. તમને આવી રકમ આપેલી છે. સપોઝ એક્ઝામ્પલ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે લખીએ. ઓકે, તો તમે આમાં શું કરશો કે ભાઈ 2x - 5 ≤ 0. આપણે x ફાઇન્ડ આઉટ કરશું. 2x ≤ 5, so x ≤ 5/2. x ની વેલ્યુ એ 5/2 કરતા નાની છે. 5/2 મીન્સ કે 2.5 કરતા નાની અને એના જેવડી છે. તો એના કરતા નાનું એટલે આ ખૂબ જ મોટું થયું, આની કરતા નાનું એટલે આ અને ઇક્વલ ટુ છે એટલે લેવાના છે. ઇક્વલ ટુ છે એટલે લેવાના છે. નાનું ક્યાં સુધી? માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી. કેવો આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી થશે. ઓકે, એટલે જનરલી આ ટાઈપના જે એક્ઝામ્પલ હોય એ સાવ સિમ્પલ હોય છે. તમારે ખાલી એને જોતા જવાના અને સોલ્વ કરતા જવાના. ઓકે, આજના લેક્ચરમાં હું તમને 4 થી 5 જેટલા એક્ઝામ્પલ ગણાવું છું, અને હોમવર્કમાં બીજા તમને 3-4 જેટલા એક્ઝામ્પલ હોમવર્કમાં આપીશ. ઓકે, એટલે આવા એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો તમે. આપણે એક્સરસાઇઝ સ્પીડમાં હાલશે અને પૂરી પણ ઝડપથી થઈ જશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, હવે આપણે એક્સરસાઇઝના એક એક્ઝામ્પલ લઈએ તો આપણે ખ્યાલ આવે કે આપણે કઈ રીતના સોલ્વ કરવાના છે. ચાલો, મેં રકમ લખેલી છે તમારી માટે અહીં. ઓકે, આપણે 2 જેટલા એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. હવે આપણે ત્રીજા નંબરના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ છીએ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ એવું છે કે પહેલો સવાલ છે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક, અને બીજો છે વાસ્તવિક હશે. કયું છે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા માટે 5x - 3 ≤ 7 ઉકેલો. ઉકેલો મતલબ એનું સોલ્યુશન તમારે મેળવવાનું છે. એનું બ્રેકેટ
તમને બ્રેકેટ અહીં બે વસ્તુ માટે આપેલું છે. એક તો પહેલો આપેલું છે પૂર્ણ સંખ્યા એટલે કે ઇન્ટીજર, જેને આપણે શું કહીએ છીએ z, માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને -2 -1 0 1 2 એન્ડ પ્લસ ઇન્ફાઇનાઇટ. ફક્ત પૂર્ણ સંખ્યા એટલે કે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય છે. બધાના ઇંગ્લિશ નામ જોડે હોવા જોઈએ. ઇન્ટીજર શું થાય તેનું ઇંગ્લિશ નામ ઇન્ટીજર. ઓકે, કારણ કે બધા મોસ્ટ ઓફલી એવો શબ્દ યુઝ કરશે. કોઈ એવું પૂર્ણ સંખ્યાઓ ન બોલે. નેચરલ નંબર, ઇન્ટીજર, રેશનલ નંબર, ઇરેશનલ નંબર, ક્વેશ્ચન પર કે રેશનલ નંબર ને અને રિયલ નંબર અને કોમ્પ્લેક્સ નંબર. ઓકે, એટલે આપણે નંબર વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. તો હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. તો શું છે 5x - 3 < 7. તો પહેલા આમાં તમારે શું કરવાનું હોય છે, x ફાઇન્ડ આઉટ કરી નાખવાનો હોય છે. તો 5x < 7 + 3 થશે. સો 5x < 10 આવશે. કે 5x ની વેલ્યુ 10 કરતા નાની છે, therefore x < 10 by 5. so x < 5 to 10. so શું આવશે x < 2. x ની વેલ્યુ એ 2 કરતા કેવી છે, નાની છે. 2 કરતા કેવી છે, નાની છે. તો હવે x ની વેલ્યુ કેવી છે, 2 કરતા નાની છે. તો એનો ઉકેલ કેમ લખશું આપણે? તો ઉકેલ માટે પહેલો ઘટક છે પૂર્ણ સંખ્યા માટે x બિલોંગ કરે, હું સીધું લખું x બિલોંગ કરે z. તો 2 કરતા નાનું કોણ હોય? કે 2 તો લેવાના નથી કારણ કે ઇક્વલ ટુ નથી. એટલે 2 કરતા નાનું પૂર્ણ સંખ્યા માટે 2 કરતા નાની પૂર્ણ સંખ્યા 1 0 -1 -2 and so on, minus infinite and minus infinite. અને રિયલ નંબર ની વાત કરો તો ઉકેલ તો 2 લેવાના નથી એટલે કે ઓપન બ્રેકેટ આવશે અને ક્યાં સુધી તો -ઇન્ફાઇનાઇટ. તો પણ ત્યાં પણ શું આવશે ઓપન બ્રેકેટ અને -ઇન્ફાઇનાઇટ, 2. તમને એવું લાગતું છે સર કેમ આ બંનેમાં આ રીતના? પરંતુ તમે એક વસ્તુ સમજવાની ટ્રાય કરો. 2 કરતા નાનો છે, 2 કરતા નાનો 1.99 છે, પરંતુ 1.99 છે 2 કરતા નાના છે, પરંતુ z માં આવતા નથી. એટલે કે ઉકેલ તમને z માં માંગેલો છે તો પૂર્ણ સંખ્યા જ નાની લેવાની. તો 2 કરતા નાની તરત પૂર્ણ સંખ્યા કઈ આવે? 1 આવે, પછી 0 આવે, પછી -1 આવે, -2 -3 અને -5. પરંતુ રિયલ નંબરમાં તો બધા ડિજિટ આવી જશે. તો 2 કરતા નાનું 1.999 ઈ પણ આમાં આવી જશે. ઓકે, 1 પણ આવી જાય, 0 પણ આવી જાય, માઇનસ આવી જાય, -1.5 હોય તો એક આવી જાય. એટલે 2 થી લઈને -ઇન્ફાઇનાઇટ સુધી, એટલે વચ્ચેના બધા નાના પોઈન્ટ હોય એ પણ કન્સિડર થાય છે. ઓકે, એટલે આ એનો જવાબ બને. પૂર્ણ સંખ્યા માટે ઉપરનો જવાબ રહેશે અને રિયલ નંબર માટે નીચેનો જવાબ રહેશે. ચાલો અને પછીની વાત કરીએ એક્ઝામ્પલની. તો આની આ જ વસ્તુ માટે તમને રકમ ચેન્જ કરી દીધી છે. 3x + 8 greater than 2. શું આપેલું છે? 3x + 8 greater than 2. કેટલા નંબરનો એક્ઝામ્પલ છે? ચોથા નંબરનો એક્ઝામ્પલ છે, એક્સરસાઇઝ નંબર 6.1. તો સોલ્યુશનમાં જોઈએ 3x + 8 greater than 2 આપેલું છે. શું આપેલું છે કે 3x + 8 છે એ 2 કરતા મોટી વેલ્યુ છે આ બાજુની વેલ્યુ. સો x ફાઇન્ડ આઉટ કરીએ તો 2 - 8 શું આવશે? x કેવો આવશે? ગ્રેટર ધેન કરીએ તો ગ્રેટર ધેન ની ઓલી બાજુ 8 જાય તો એ શું થઈ જશે? 2 - 8 થઈ જશે. 2 - 8 એટલે શું આવશે? -6 આવશે તમારું. ઓકે ઓકે, તો પહેલા આપણે x ફાઇન્ડ આઉટ કરીએ કે ભાઈ શું કીધું 8 ઓલી બાજુ જાય તો માઈનસ થવાનું તો શું આવશે? તેથી નીચે તેથી એવું લખજો 3x greater than -6. 2 માંથી 8 બાદ કર્યા ત્યારે માઈનસ આવ્યું છે. કોઈ માઈનસ નિશાની બંને બાજુ ગુણાકાર નથી કર્યો. જો બંને બાજુ માઈનસનો ગુણાકાર કરો ને તો ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય, લેસ ધેન નું શું થઈ જાય? ગ્રેટર ધેન. પરંતુ અહીં એવું કર્યું નથી એટલે તમે ભૂલમાં લેસ ધેન પાસે કરી નાખતા નહીં. -6/3. સો x greater than -2.
તો પહેલી સંખ્યા x બિલોંગ્સ ટુ શું છે તમારું ઇન્ટીજર. ઉકેલ લખીએ આપણે. -2 કરતા મોટી વેલ્યુ માટે આપણે વેલ્યુ મેળવવાની છે. -2 કરતા મોટી. તો -2 કરતા મોટું કોણ હોય? -2 કરતા આપણે સંખ્યા રેખામાં તમને ખબર આવી જાય -2 -1 એટલે -1 હોય, 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય એન્ડ સો ઓન ઇન્ફાઇનાઇટ સુધી આવશે એન્ડ સો ઓન ઇન્ફાઇનાઇટ આવશે. ઓકે, ખબર પડી તમને શું મેં કરવાનું કીધું કે જ્યારે 2 -8 કરશો એટલે -6 આવશે. તો -2 કરતા મોટી વેલ્યુ તો -1 0, કારણ કે પૂર્ણ સંખ્યા તમે કહો છો -2 કરતા મોટું -1 કોઈ 99 પણ છે, પરંતુ એ આપણે કેમાં લખી શકાય? રિયલ નંબરમાં લખાય. તો રિયલ નંબરમાં ઉકેલની વાત કરીએ તો ઉકેલ શું આવશે તમારો રિયલ નંબરમાં? -2 કરતા મોટું -1 માઇનસ સમથિંગ એમ ક્યાં સુધી? તો પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આવશે ને. -2 પાછા લેવાના તો નથી, -2 તો લેવાના નથી એટલે -2 થી ઇન્ફાઇનાઇટ. શું આવશે? -2 થી ઇન્ફાઇનાઇટ તમારો જવાબ રહેશે. -2 થી ઇન્ફાઇનાઇટ સરખું લખો એટલે -2 થી પ્લસ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આ રીતના તમે આવા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ આપણે શું કહેવા માંગે છે. 5મો નંબરનો. હવે પછીના બધા એક્ઝામ્પલ તમારે વાસ્તવિક સંખ્યા માટે સોલ્વ કરવાના છે. એટલે વાસ્તવિક સંખ્યામાં આવો જ બ્રેકેટ આવશે. ઓકે, કારણ કે એમાં વચ્ચેના પોઈન્ટ પણ કન્સિડર કરવાના હોય. વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલો. ઓકે, બધામાં કોમન રકમ તમારી આવશે. ચાલો, તો હવે બધી વસ્તુ તમને વાસ્તવિક સંખ્યા માટે આપેલી છે. તો વાસ્તવિક સંખ્યા માટે તમારે બધા એક્ઝામ્પલ હવે પછીના સોલ્વ કરવાના છે. એમાંની પહેલી રકમ છે 4x + 3. 4x + 3 લેસ ધેન 5x + 7. શું આપેલું? 5x + 7. ઓકે, તો આપણે આનું સોલ્યુશન જોઈએ. તો 4x + 3 લેસ ધેન 5x + 7. તો x ને મેઈન બનાવવાનું છે. કોને? x ને મેઈન બનાવવાનું છે. ઓકે, ચાલો હવે આપણે પાછા એક્ઝામ્પલ ઉપર કન્ટિન્યુ થઈ જઈએ. તમને કીધેલું છે કે 4x + 3 લેસ ધેન 5x + 7. ઓકે, તો હવે આપણે x બિલોંગ્સ ટુ r માટે જ એક્ઝામ્પલ કરવાના છે. બધા એક્ઝામ્પલ તો આપણે x ફાઇન્ડ આઉટ કરીએ તો 4x - 5x. 5x ને આ બાજુ લઈએ તો માઈનસ થઈ જવાનું. 7 - 3. ઓકે, કાઉન્ટ ઓલી બાજુ છે તો માઈનસ. તો શું આવશે અહીં? -x લેસ ધેન 4. બંને બાજુ માઈનસ લગાડશું તો આમ પ્લસ થશે, કારણ કે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, -x ની કરવાની નથી. સો બંને બાજુ માઈનસ લગાડે તો આ ગ્રેટર ધેન થઈ જશે. લેસ ધેન શું થઈ જાય? ગ્રેટર ધેન થઈ જાય. x બિલોંગ્સ ટુ r માટે. કેની માટે કીધું છે? x બિલોંગ્સ ટુ r માટે. તો -4 કરતા મોટું, -4 લેવાનું નથી, -4 કરતા મોટું કેટલું મોટું? તો -3 -2 -1 અપ ટુ ક્યાં સુધી આવશે? પ્લસ ઇન્ફાઇનાઇટ આવશે. -4 કરતા મોટું એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જશે, એટલે આ તમારો આન્સર બનશે. ઓકે, તો એક્ઝામ્પલ ઇઝી હોય, ખાસ તમને ખબર પડી જવી જોઈએ કે આ રીતના એને કહેવા માંગે છે. ઓકે, ચાલો નવી રકમ જોઈએ. x બિલોંગ્સ ટુ r માટે જશે એટલે હું રકમ એની જ રાખીશ. વાસ્તવિક સંખ્યા માટે છે. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ. ચાલો, છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ શું આપેલો છે તમને? વાસ્તવિક સંખ્યા માટે 3x - 7. 3x - 7 ગ્રેટર ધેન 5x - 1. શું આપેલું છે? 3x - 7 ગ્રેટર ધેન 5x - 1. ઓકે, તો સોલ્યુશન જોઈએ આપણે. 3x - 7 greater than 5x - 1. So 3x - 5x greater than -1 plus 7. -1 plus 7. ઓકે, તો હવે આપણે આમાં શું કરશું? ચાલો, ઓકે,
શું કરે 3x - 7 ગ્રેટર ધેન 5x - 1 તો આપણે 5x આ બાજુ લઈએ માઈનસ -2x ગ્રેટર ધેન 6 સો બંને બાજુ માઈનસ લગાડીએ તો ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જશે સો x લેસ ધેન -6/2 સો x લેસ ધેન -3 x ની વેલ્યુ -3 કરતા નાની છે for x belongs to R -3 કરતા નાનું -4 -5 -6 and so on infinite પરંતુ -3 લેવાના નથી અને ઇન્ફાઇનાઇટ બાજુ તો હંમેશા કયો બ્રેકેટ આવશે ઓપન બ્રેકેટ આવશે ઓકે એટલે -3 આગળ પણ ઓપન બ્રેકેટ કારણ કે -3 કરતા નાની વેલ્યુ માટે છે નાની વેલ્યુ કઈ કહીએ તો -4 -5 -6 and so on up to infinite ઓકે તો આ વસ્તુ થઈ આપણે છઠ્ઠા નંબરના એક્ઝામ્પલની વાત કરીએ ઓકે એક્ઝામ્પલ બધા સિમ્પલ છે ખાસ તમારે નાની નાની વસ્તુ ધ્યાન આપો તો આરામથી એક્ઝામ્પલ તમને આવડી જશે ચાલો સાતમા નંબરનો એક્ઝામ્પલ જોઈએ સાતમા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે તમને 3 × x - 1 3 × x - 1 less than or equal to માં આવેલું છે 2 × x - 3 3 × x - 1 less than equal to 2 × x - 3 ચાલો સોલ્યુશન જોઈએ 3 × x - 1 less than equal to 2 × x - 3 so 3 અંદર મલ્ટીપ્લિકેશન માં જશે તો 3x - 3 આવશે less than equal to 2x - 2 3 6 આવશે તો હવે આપણે x ને મેઈન બનાવવાનો છે so 3x - 2x less than equal to -6 plus 3 આવશે -6 plus 3 so x less than equal to -3 તો હવે x less than equal to -3 આવ્યું પરંતુ x કેમાં બિલોંગ કરે છે r માટે તો ઉકેલ જોઈએ આપણે કે -3 કરતા નાનું -3 કરતા નાનું કેવું હોય -4 -5 up to infinite તો લેવાનો નથી પરંતુ -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલો છે રકમ માટે એટલે -3 લેવાના છે સો અહીંયા કયો બ્રેકેટ આવશે ક્લોઝ બ્રેકેટ આવશે કયો બ્રેકેટ આવશે ક્લોઝ બ્રેકેટ આવશે આ બાજુ કયો આવશે ઓપન બ્રેકેટ આવશે ઓકે તો આ રીતના તમારે આવા એક્ઝામ્પલ આપેલા હોય તો સોલ્વ કરવાનો હોય ઓકે ટોટલી 20 જેટલા એક્ઝામ્પલ આપેલા છે અમુક થિયરી વાળા છે 5-6 પરંતુ એ થિયરીની રકમ સમજીને તમારે એને સોલ્વ કરવાનું હોય છે મેથડ તો આની આ જ વાપરવાની આવશે ઓકે 6.1 એક્સરસાઇઝ છે જેમાં આ જ વસ્તુ કરવાની છે 6.2 માં તમારે એને સંખ્યા રેખા ઉપર ડ્રો કરવાનું છે 6.3 માં તમારે એને આલેખ ઉપર પ્લોટ કરવાના છે અને મિસલેનિયસ એક્સરસાઇઝમાં બધાના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ ગણવાના છે ઓકે તો હવે 2 કે 3 લેક્ચર આપણે સિમ્પલ નાના એવા બનાવ્યા કાલથી હું તમારા આની એક્સરસાઇઝ સ્પીડમાં અને બધા એક્ઝામ્પલ આપણે રેગ્યુલર કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈશું કારણ કે આજે 25 તારીખ થઈ હોય તો 6-7 દિવસમાં આપણે બને એટલું આ ચેપ્ટર કવર કરીએ તો 1 સપ્ટેમ્બર કે 2 સપ્ટેમ્બરથી આપણે પ્રોબેબિલિટી આપણે સ્ટાર્ટ કરી શકીએ અથવા વિકલન એટલે કે લક્ષ અને વિકલન પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ ઓકે ત્યાં સુધી આપણે આવા ઇઝી ચેપ્ટરમાં ટાઈમ ધીમે ધીમે આપીએ કારણ કે થોડું તમે જૂનામાં વાંચો હો તો સાથે સાથે થઈ શકો ઓકે તો આજ માટે એટલું રાખીએ નો સમજાઈને પૂછી લેજો થેન્ક યુ